નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ સી ડિવિઝન પોલીસે સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યો। મહારાષ્ટ્ર સહિત વિવિધ રાજ્યના 10 ગુનાનો ભેદ ઉકેલાયો। કન્સ્ટ્રક્શનના મજૂરોના ખાતામાં 28.20 લાખ ટ્રાન્સફર કરી ઠગાઈ। સાઇટ પર સુપરવાઇઝર સહિત 5 ઝડપાયા, 1 વોન્ટેડ। સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો। દેશ વિદેશના 65 પતંગબાજોએ ભાગ લીધો। ભરૂચમાં ઉત્તરાયણ પૂર્વે રવિવારે બજારોમાં ભારે ભીડ। પતંગ દોરીની ખરીદી કરવા ગ્રાહકોની પડાપડી। વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન એજ્યુકેશન શાળા ભરૂચ દ્વારા પતંગ મહોત્સવનું આયોજન। નાના બાળકો સહિત મોટેરાઓએ પતંગની મજા માણી। ઓલપાડમાંથી નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ। 69 લાખના ઘી સહિત 1.17 કરોડનો મુદ્દામાલ જપ્ત। તિબેટની સ્વતંત્રતા માટે તિબેટિયન યુથ કોંગ્રેસની 15,000 કિલોમીટરની બાઇક રેલી। બાઇક રેલીનું ભરૂચના તિબેટિયન માર્કેટ ખાતે ભવ્ય સ્વાગત। ભરૂચ સી ડિવિઝન પોલીસે સાયબર ફ્રોડ ગેંગના 5 સાગરીતોને ઝડપી પાડી 10 ગુનાઓનો ભેદ ઉકેલી 5 આરોપીઓની ધરપકડ કરી એકને વોન્ટેડ જાહેર કર્યો છે। આરોપીઓએ 2 મજૂરોના બેંક ખાતાઓનો ઉપયોગ કરી 28.20 લાખ રૂપિયાની ઠગાઈ કરી હતી, જ્યારે આ રીતે 5 કરોડની ઠગાઈ કરવામાં આવી હોવાનું ખુલ્યું છે। મુખ્ય આરોપી શૈલેષ સુરેશ ચૌહાણ, જે આરકે સેલેસ્ટિયલ સાઇટ ઉપર સુપરવાઇઝર તરીકે કાર્યરત છે, તેણે તેના 2 મજૂરો રામસેવક સાહની અને રામલાલ મહંતોના બેંક ખાતાનો દુરુપયોગ કર્યો। શૈલેષ મજૂરોને જણાવ્યું કે તેનું બેંક ખાતું બંધ થઈ ગયું છે અને બેંક ખાતું બંધ થઈ ગયું અને તેના કોન્ટ્રાક્ટના તેમજ ખેતીના પૈસા તેમના ખાતામાં જમા કરવા માંગે છે। ત્યારબાદ ઓગસ્ટ 2024માં રામલાલના એસબીઆઈ અને બીઓબી ખાતામાં અનુક્રમે 9,20,000 અને 9,50,000 રૂપિયા, જ્યારે રામસેવકના એસબીઆઈ ખાતામાં 9,50,000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા। શૈલેષ સાથે જય મજૂરોએ ખાતામાંથી કુલ 28,20,000 રૂપિયા ચેકથી ઉપાડીને શૈલેષને આપ્યા હતા। ત્યારબાદ બંને મજૂરોના બેંક એકાઉન્ટ સીઝ થતા તેમણે સી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી, જેની તપાસ હાથ ધરી પોલીસે તેઓના સુપરવાઇઝર શૈલેષ ચૌહાણને પોલીસ મથક લાવી પૂછતાછ કરતા સમગ્ર સાયબર ફ્રોડનો પર્દાફાશ થયો હતો। પોલીસ તપાસમાં સમગ્ર આંતરરાજ્ય સાયબર ફ્રોડનો પર્દાફાશ થતા 5 કરોડના સાયબર ફ્રોડના 10 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ કૌભાંડમાં રવિરાજ ચૌહાણ, વિકાસ યાદવ, રાહુલ ચૌહાણ અને મોરિયા વિજયકુમાર ગોવિંદ પણ સામેલ હતા। આ સાયબર ફ્રોડની રકમ ઉપાડી ગાર્ડન સિટીના યતેન્દ્રસિંહ ઉર્ફે સોનુ રાજપૂતના કહેવા મુજબ અલગ અલગ આંગળીયા દ્વારા મોકલી આપતો હતો। આ રકમ સાયબર ફ્રોડથી મેળવવામાં આવી હતી અને મજૂરોના ખાતાનો ઉપયોગ માત્ર રકમ ટ્રાન્સફર કરવા માટે કરવામાં આવ્યો હતો। પોલીસે ઝડપી પાડેલ 5 આરોપીઓને 56,000ના મોબાઈલો સહિતના મુદ્દામાલ સાથે અટકાયત કરી અંકલેશ્વરની ગાર્ડન સિટીના યતેન્દ્રસિંહ ઉર્ફે સોનુ રાજપૂતને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે। એથી ભરૂચ શહેરના પીઆઈ શ્રી ભરવાડના માર્ગદર્શન હેઠળ ભરૂચ પોલીસે ખાતરી તપાસ કરી કે ભાઈ આ શાના માટે એમના ખાતા બ્લોક થયેલા છે। તો એમને જાણવા મળેલું કે મહારાષ્ટ્રના થાણેના નવપાડા પોલીસ સ્ટેશનમાં એક સાયબર ક્રાઇમનો 5 કરોડથી વધુ રકમ ફ્રોડ થવા બાબતનો ગુનો દાખલ થયેલો છે અને ગુનાની તપાસના ભાગરૂપે આ 2 ખાતા ક્લોઝ કરવામાં આવેલા હતા, જેથી એ મજૂરોની પૂછપરછ કરેલી પીઆઈ શ્રીએ। તો એમને જાણવા મળેલું કે જે કોન્ટ્રાક્ટરના નીચે કામ કરે છે, શૈલેષ ચૌહાણ નામનો છે એમનો કોન્ટ્રાક્ટર, એમના કોન્ટ્રાક્ટરે એમને લાલચ આપીને આ ખાતા ખોલાવડાવેલા હતા અને ખાતામાં જે પૈસા જમા થતા હતા એ પોતે ઉપાડીને આ શૈલેષ ચૌહાણને આપી દેતા હતા, જેથી ભરૂચ શહેર પોલીસે એ શૈલેષ ચૌહાણને લાવીને પછી એની વધુ પૂછપરછ કરી તો એમાં બીજા 4 માણસો સંડોવાયેલા હોવાનું તપાસમાં આવતા બીજા 4 ઇસમોને લાવેલા છે। એમાં એક રવિરાજ મંગલ ચૌહાણ છે, બીજો રાહુલ હરદેવ ચૌહાણ છે, વિકાસ ગુલાબ યાદવ છે અને મૌર્યા વિજયકુમાર બાલગોવિંદ છે, જે તમામ લોકો અહીંયા મજૂરી નું કામ કરે છે અને એ લોકો છે યુપી સાથે સંકળાયેલા છે, યુપીના રહેવાસી છે। અને આ જે બીજા શૈલેષના સાથે આ 4 છે મજૂરના સ્વાંગમાં એ લોકો આવા મજૂર જેવા લોકોને શોધે અને એમના એકાઉન્ટ ખોલવા માટેની લાલચ આપીને એમને પ્રેરિત કરે છે અને પછી આ જે શૈલેષ પાસે આ જે પૈસા ભેગા થાય મજૂરો
મારફતે એ શૈલેષ પાસેથી પોતે મેળવી લે, આંગળિયા કરીને એ આગળના એમના જે સાગરીતો છે એમને મોકલાવતા હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવેલું છે. આ રીતે એક મોટું સાયબર ક્રાઇમ કરતી એક મોટી ટોળકીનો પર્દાફાશ ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ દ્વારા કરવામાં આવેલો છે. અને આ જે 5 ઈસમોની જે અટકાયત કરવામાં આવેલી છે એ અંગે થાણા ખાતે નવપાડા પોલીસ સ્ટેશન ખાતે ગુનો સાયબર ક્રાઇમનો દાખલ થયેલો હોય ત્યાંની પોલીસને જાણ કરીને એમને સોંપવા માટેની તજવીજ હાથ ધરવામાં આવેલી છે. ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને જિલ્લા વહીવટી નર્મદાના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025 એકતાનગર નર્મદાને આંગણે સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો હતો. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 13 દેશના 34 અને ભારતના 31 મળી કુલ 65 પતંગબાજોએ ભાગ લીધો. નર્મદા ડેમના વ્યૂ પોઈન્ટ ખાતે પતંગ ઉત્સવનું દીપ પ્રગટાવી ફુગ્ગા ઉડાડી પતંગ ઉત્સવના નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ, જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહભાઈ તડવીએ ખુલ્લો મૂક્યો. નર્મદા જિલ્લા વહીવટીતંત્ર, ગુજરાત પ્રવાસન નિગમ ગાંધીનગર અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના સંયુક્ત ઉપક્રમે સરદાર સરોવર નર્મદા બંધના વ્યૂ પોઈન્ટ 1 ખાતે યોજાયેલા પતંગ ઉત્સવમાં 13 દેશના 34 અને ભારતના 31 મળી કુલ 65 પતંગબાજોએ ઉત્સાહભેર ભાગ લીધો. જેમાં કેરલા, બિહાર, કર્ણાટક, દિલ્હી, યુક્રેન, જાપાન, જર્મની, ઇસ્ટોનિયા, ચીલી, કેનેડા, કંબોડિયા, બ્રાઝિલ, બેલ્જિયમ, ઓસ્ટ્રેલિયા, આર્જેન્ટિનાના પતંગબાજોએ અવનવા પતંગો સાથે ઉત્સાહભેર ભાગ લીધો હતો. દેશના અને વિદેશના પતંગબાજોનું જેમનું ભારતીય સંસ્કૃતિ પરંપરા મુજબ પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે આ મહોત્સવથી દેશ વિદેશના પતંગબાજોના અવનવા પતંગોના કરતબો માણવાનો અદ્ભુત અવસર પ્રવાસીઓની તક મળશે. અહીંયા ઉજવવા માટે આવે છે ત્યારે અહીંના આ વિસ્તારનો પણ વિકાસ થાય અને આ વિસ્તારને ટુરિઝમ ક્ષેત્રમાં ખૂબ જ આગળ વધે અને અનેક પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બનેલું એવું આ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં પણ દેશની સાથે વિદેશના લોકો પણ આ વિસ્તારમાં આવે અને ટુરિઝમનો વિકાસ થાય એવી જ આજના દિવસે સર્વે લોકોને હું ખૂબ શુભકામનાઓ પાઠવું છું. વિશેષમાં આજે 12મી જાન્યુઆરી હોવાથી આજે સ્વામી વિવેકાનંદજીની પણ જન્મજયંતિ છે કે જેમણે આ દેશને, ભારત દેશની સંસ્કૃતિને ગૌરવાન્વિત કરવાનું કામ કર્યું અને આજના દિવસને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે પણ જ્યારે ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે દેશના સર્વે નવયુવાનો, યુવતીઓ કે જેમનું જે આ ભારત દેશનું, આપણા વિસ્તારનું અને આપણા દેશનું ગૌરવ છે એવા નવયુવાનોને પણ રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. કલેક્ટર અને સીઓ હાજર નથી. એમને બીજા કોઈક પ્રસંગમાં કે બીજા કોઈક કામગીરીમાં જવાનું થયું હશે એટલા માટે નહીં આવી શક્યા હોય, પરંતુ બધા જ અધિકારીઓ, જિલ્લાના અને એસઓઈ પરિષદના અધિકારીઓ પણ આ કાર્યક્રમમાં હાજર છે. બે સાંસદો નથી, બે મત વિસ્તારના બંને. દરેક સાંસદ શ્રીને 7 વિધાનસભાનો વિસ્તાર આવતો હોય છે એટલે સ્વાભાવિક વસ્તુ છે કે બધી જ જગ્યાઓ ઉપર એક સાથે કાર્યક્રમો થતા હોય તો એ સાથે ન આવી શકે. દરેક સાંસદ શ્રીને પણ એમના વિસ્તારમાં પણ આ પતંગોત્સવના પણ કાર્યક્રમો હોય છે. આજે જિલ્લામાં છોટાઉદેપુર નર્મદા જિલ્લામાં બીજો કોઈ જગ્યાએ કાર્યક્રમ નથી, બંને સાંસદો ગેરહાજર, તો સરકારી કાર્યક્રમમાં રસ નથી. આપને આગળ પણ કહ્યું મેં કે 7 વિધાનસભા આવતી હોય છે અને 7 વિધાનસભા વિસ્તારનો જે હોય છે એના લીધે ઘણા વખત એ તકલીફ ઊભી થતી હોય. To be this place. This is new place for me. I'm so happy to be here. Thank you so much, Gujarat Tourist, and thank you so much, Mr. Modi. It's amazing person, and I'm so like India because it's amazing people. Always smile, always happy, always care about us. And I hope to meet my international guide friends. Thank you so much for everything, and I hope to go next year. Thank you so much. I love India. Thank you. गुजरात की इंटरनेशनल कैच फेस्टिवल में पिछले 7-8 साल से मैं पार्टिसिपेट कर रहा हूँ. माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी जब गुजरात के सीएम थे तब शुरू किया हुआ जो फेस्टिवल है अभी तक बड़े गंभीर तरीके से हर साल आयोजित किया जा रहा है. उसके लिए हम गुजरात सरकार की आभारी हैं. बहुत अच्छा लगता है यहाँ आकर के देश विदेशों से बहुत सारे सैकड़ों पतंगबाज यहाँ आते हैं. रेगुलर के बहुत सारे गाइड्स यहाँ उड़ते हैं और एक ये केवल एक पतंग उड़ाना और ये नहीं है, ये एक ट्रेडिशनल एक्सचेंज है और प्यार बांटना. और आसमान में जब हमारे पतंगों के साथ हमारा तिरंगा भी जब आसमान छूते हैं बहुत अच्छा लगता है. પતંગ પર્વ ઉત્તરાયણના તહેવારની ઉજવણી કરવા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે બંધ પડેલા પતંગ બજારોમાં ઉત્તરાયણ પૂર્વે ગ્રાહકો પતંગ દોરીની ખરીદી કરવા ઉમટી પડ્યા હતા.
હિન્દુ ધર્મમાં દરેક તહેવારોનું આગવું મહત્વ રહેલું છે, ત્યારે નાના ભૂલકાઓથી લઈ યુવાનો અને મોટેરાઓનો મનગમતો તહેવાર એટલે ઉત્તરાયણ. આ પર્વની લોકો ધામધૂમપૂર્વક ઉજવણી કરે છે. ઉત્તરાયણના તહેવારમાં ભરૂચ જિલ્લાના શોખીન પ્રિય જનતા લાખોની કિંમતના પતંગ અને દોરાની ખરીદી કરી રહ્યા છે. આ બાબતે પતંગના વ્યવસાય સાથે સંકળાયેલ અને વર્ષો જૂના વેપારી આકાશ પતંગ માટના અયુબભાઈએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષે દોરા અને પતંગમાં અંદાજે 15થી 20% જેટલો વધારો જોવા મળી રહ્યો છે. આ સાથે જ ભાવમાં વધારો ઝીંકાતા ખરીદી ઉપર પણ અસર થઈ રહી છે. જોકે છેલ્લા કેટલાક વર્ષોમાં જોવા મળેલી સ્થિતિ પ્રમાણે ગત વર્ષની ઉત્તરાયણ કરતાં આ વર્ષની ઉત્તરાયણ ભરૂચીઓ માટે મોંઘી છે. મોંઘા ભાવે પણ ભરૂચ જિલ્લાવાસીઓ ઉત્સાહભેર ઉત્તરાયણની ઉજવણી કરવા થનગની રહી છે. ત્યારે ઉત્તરાયણ નિમિત્તે છેલ્લા 3-4 દિવસ બજારમાં ગરાગીમાં વધારો જોવા મળી રહ્યો છે, જે વેપારીઓ માટે ખુશીની વાત છે. આ સાથે જ પતંગના દોરાથી કોઈ પક્ષીને ઈજા કે તેનું મૃત્યુ ન થાય તે બાબતે પણ પતંગ રસિકોએ ધ્યાન રાખવું જરૂરી બન્યું છે. અમારે કાલુભાઈ જગન્નાથની આ દુકાન છે ને અમારી દુકાન લગભગ 60-70 વર્ષથી ચાલે છે. પેઢી ટુ દર પેઢી આ દુકાન ચાલે છે. તમે જુઓ છો અમારી દુકાનને ફક્ત નામથી ચાલે છે. અમે ગ્રાહકને એવી દોરી બનાવીને આપીએ છીએ કે ગ્રાહક બીજી વાર 5 માણસથી લઈને આવે છે. ને અત્યારે અમારે થોડુંક માલ ખૂબ બહુ મોંઘું થઈ ગયું છે, કારણ કે પૈસા આપતા છતાંય માલ માર્કેટમાં મળતું નથી. પણ અમે ગ્રાહકને બહુ રિઝનેબલ ભાવ લઈએ છીએ. જે દર વર્ષ ચાલે છે તે જ ચાલે છે. અમારો ધ્યેય એ જ છે કે ફક્ત ગ્રાહક અમારા નામથી ખુશ થઈને જાય, બસ એ જ અમારો નફો છે. अस्सलाम वालेकुम, मेरा नाम हाजी रफ़ीक साहब है. मैं 100 वर्ष से हमारा काम काज करता है. आकाश पतंग के दौरे का है और अभी का ग्राहकी अभी निकले 4-5 दिन से और 30-25% माल का दौरे का भाव बढ़ गया है. पतंग का भी दाम बढ़ गया है. तो अभी ग्राहकी में अभी अच्छा चल रहा है काम काज. ऊपर वाली मेहरबानी है और सब अच्छी से काम चल रहा है. ठीक है क्या? और ग्राहकी अभी निकले दौरे की, पतंग की, सबकी ग्राहकी निकली है. પતંગ ખંભાતી છે, તમારે એની ભરૂચની છે, બધી જાતની વડોદરાની બધી જાતની, અમદાવાદની બધી જાતની પતંગો અહીંયા વેચાય છે. બધી વેરાયટીની પતંગો, બધી વેરાયટીના દોરા મળે છે. સાકલ છે, AK56 છે, પાંડા છે, બધી HP છે, બધા વેરાયટી દોરા અહીંયા ખાતરીપૂર્વક મળે છે ને સારો માલ મળે છે. અહીંયા ગેરંટેડ દોરો મળે છે અહીંયા ને ગેરંટી આઇટમ ચડાવે છે. અમે બીજી ચાઇના દોરા રાખતા જ નથી. ચાઇના પતંગમાં બંધ કરી દીધો. જે પણ આપણા ઇન્ડિયાના પતંગ છે, ઇન્ડિયા દોરી છે, એ પણ અમે કામ કરીએ છીએ. તો અમે હાલ તો એ આઈટમ ગવર્મેન્ટ ના કે કામ નથી કરતા નથી. અમે કરતા નથી, બધું જ બંધ કરી દીધું. ગવર્મેન્ટ ના કીધું એ બંધ કરી દીધું બધી ચીજ. વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન એજ્યુકેશન શાળા ભરૂચ દ્વારા નર્મદા તટે પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના જાડેશ્વર સ્થિત પાવન નર્મદા મૈયાના તટે આવેલ નર્મદા પાર્ક ખાતે ઉત્તરાયણ નિમિત્તે પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મુખ્ય મહેમાન પદે જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રી સહિત ગોવર્ધનનાથજીની હવેલીના ટ્રસ્ટી ભરતભાઈ શેઠ, શ્રીજી મંદિરના ટ્રસ્ટી અમિતભાઈ શાહ, વાણી ફાઉન્ડેશનના ફાઉન્ડર માર્ટિનભાઈ પટેલ, સંકલ્પ ફાઉન્ડેશનના સંજયભાઈ તલાટી ઉપરાંત વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના આશિષભાઈ તોલાટ, રોનકભાઈ શાહ, સંકેતભાઈ શાહ, દક્ષિતાબેન શાહ સહિત અન્ય હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. પતંગ મહોત્સવમાં નાના બાળકોથી લઈ મોટા રાયુઓએ સાંસ્કૃતિક સૂત્રો પાસેથી પતંગ ઉડાવી પતંગ પર્વની મજા માણી હતી. આ પ્રસંગે ઉપસ્થિત જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રીએ આગામી દિવસોમાં નર્મદા તટે નૌકા વિહાર સહિત વોટર સ્પોર્ટ્સ સહિતની વિવિધ પ્રવૃત્તિઓનું પ્રજાજનો માટે શરૂ કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું. આજે જ્યારે વિશ્વ પશ્ચિમી સંસ્કૃતિ તરફ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે, ત્યારે આપણા બાળકોને સનાતન હિન્દુ ધર્મ અને સંસ્કૃતિની સાચી સમજ આપવા તેમજ ધર્મ પ્રત્યે બાળકોમાં ગૌરવભાવ અને કોન્ફિડન્સ વધે એવા પ્રયાસ માટે આપણા પૂજ્યશ્રી દ્વારા 6 થી 16 વર્ષના બાળકો માટે વિવાયો એજ્યુકેશનની શરૂઆત કરવામાં આવી છે. પૂજ્યશ્રીનું એવું માનવું છે કે જીવનમાં એકેડેમિક એજ્યુકેશનની સાથે સાથે સ્પિરિચ્યુઅલ એજ્યુકેશન પણ એટલું જ જરૂરી છે. એકેડેમિક એજ્યુકેશન માટે બાળકો સ્કૂલમાં ભણી ગણી અને પોતાનું કેરિયર બનાવે છે, પરંતુ જીવનના ઘડતર માટે આધ્યાત્મિક એજ્યુકેશન પણ એટલું જ જરૂરી છે. આજે જે પતંગ ઉત્સવનું આયોજન કર્યું છે એ અમારા શ્રી વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી 108 વ્રજરાજકુમારજી મહોદયશ્રીના વિચારો છે ને જે સુવિચારો છે એ પતંગ પર એમના સુવિચારો જે છે અમે લખી અને એ પતંગો ચગાવવાનું અમે નક્કી કર્યું છે અને એ પતંગો લોકો પાસે જાય અને એ સુવિચારોનો પ્રચાર પ્રસાર થાય એ હેતુસર આજે અમે આ પતંગ ઉત્સવનું આયોજન કર્યું છે.
સુરત જિલ્લામાંથી વધુ એકવાર નકલી ખીલનો ભાંડો ફૂટ્યો. સ્ટેટ વિજિલન્સ ટીમે દરોડા પાડી અલગ અલગ બ્રાન્ડનું ડુપ્લિકેટ ઘી બનાવતું કારખાનું ગોડાઉન ઝડપી પાડ્યું. પોલીસે ઘી બનાવવાની મશીનરી, ઘી ડબ્બાઓ સહિત સાધન સામગ્રી સહિત 1.17 કરોડના મુદ્દામાલ સાથે 4 જેટલા ઇસમને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાતમાં અસલીના નામે નકલીનો કારોબાર ફૂલી ફાલ્યો છે. ક્યારેક ડુપ્લિકેટ અધિકારી, ક્યારેક ડુપ્લિકેટ ટોલ નાકા તો ક્યારેક ડુપ્લિકેટ ખાદ્ય ચીજ પદાર્થોનું કારખાનું અથવા તો ગોડાઉન ઝડપાતું રહે છે. 2 નંબરિયાઓ હવે લોકોના આરોગ્ય સાથે પણ ચેડા કરવામાં અચકાતા નથી અને લોકોના સ્વાસ્થ્ય સાથે મન ફાવે તેમ ખિલવાડ કરી રહ્યા છે. ત્યારે સુરત જિલ્લામાંથી વધુ એક ડુપ્લિકેટ ઘીનું કારખાનું ઝડપી પાડ્યું છે. તમારા રોજિંદા ખાણીપીણી વપરાશમાં અનેક ખાદ્ય પદાર્થો આપ સેવન કરી રહ્યા હશો, ત્યારે કેટલાક લેભાગુ તક સાધુઓ બ્રાન્ડ નામનો ઉપયોગ કરીને તેનું ડુપ્લિકેશન ઉપયોગ કરતા હોય છે અને તેનું બજારમાં વેચાણ પણ કરતા હોય છે. થોડા સમય પહેલા ડુપ્લિકેટ વિમલ ગુટકાનો કારખાનો સુરત જિલ્લા પોલીસે ઝડપી પાડ્યો હતો. થોડા દિવસ પહેલા કામરેજ પોલીસ એક મકાનની અંદર ચાલતું સુમુલ ડેરી બ્રાન્ડનું ડુપ્લિકેશન ઝડપી પાડ્યું. ત્યારે ફરી એકવાર ઓલપાડની માસમાં જીઆઈડીસીમાંથી વધુ એક નકલી ઘીની ફેક્ટરી સ્ટેટ વિજિલન્સની ટીમે ઝડપી પાડી છે. મસમોટી ફેક્ટરીમાં ઘીના ડબ્બાઓ, મશીનરી, ઘીનો મોટો જથ્થો પ્રમાણમાં મળી આવ્યો હતો. પામ ઓઇલ તેમજ વેજીટેબલ ઓઇલ કલરનું મિશ્રણ કરી ઘી બનાવી ડબ્બામાં પેકિંગ કરી માર્કેટમાં વેચાણ કરતા હતા. સ્ટેટ વિજિલન્સની ટીમે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ઘી તેમજ અન્ય પદાર્થોના સેમ્પલો લઈ વધી તજવીજ હાથ ધરી છે. આ સાથે સાથે પોલીસે નજીકમાંથી જ એક ગોડાઉન પર ઝડપી પાડ્યું છે. પોલીસે મોટી માત્રામાં નકલી ઘીનો જથ્થો તેમજ મુદ્દામાલ જપ્ત કરી 4 જેટલા ઇસમોની ધરપકડ કરી હોવાની માહિતી સામે આવી હતી. સુરત જિલ્લામાંથી અવારનવાર બ્રાન્ડના નામે ડુપ્લિકેટ ખાણીપીણીની ચીજવસ્તુનું વેચાણ કરવાના કારોબારનું પોલીસ પર્દાફાશ કરતી રહે છે. પરંતુ કેટલાક આરોગ્ય માફિયાઓ પૈસા કમાવાની લાલચમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે. જ્યારે આવા આરોગ્ય માફિયાઓ સામે કડક કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે. તિબેટની સ્વતંત્રતા માટે અને ચીનના અત્યાચાર સામે વિશ્વમત જાગૃત કરાવવાના ધ્યેય સાથે તિબેટિયન યુથ કોંગ્રેસ દ્વારા અરુણાચલથી શરૂ થયેલી બાઇક રેલી ભરૂચ આવી પહોંચતા તિબેટિયન સમાજે ભવ્ય સ્વાગત કર્યું હતું. તિબેટિયન યુથ કોંગ્રેસે તિબેટની આઝાદી માટે વિશ્વમત જાગૃત કરવાના આશય સાથે 22મી નવેમ્બર 2024ના રોજ અરુણાચલ પ્રદેશના બુમલા પાસેથી એક બાઇક રેલીનું આયોજન કર્યું છે, જે ભારતના 19 રાજ્યોમાં 15,000 કિલોમીટરનું અંતર કાપશે અને તે દ્વારા તિબેટમાં ચીની સામ્યવાદી શાસન દ્વારા થઈ રહેલા અત્યાચારો સામે વિશ્વનું ધ્યાન દોરવાનો પ્રયાસ કરશે. આ બાઇક રેલી ભરૂચના તિબેટિયન માર્કેટ ખાતે આવી પહોંચતા સ્થાનિક તિબેટિયન સમાજે તેનું ભવ્ય સ્વાગત કર્યું હતું. તિબેટિયન યુથ કોંગ્રેસના પ્રમુખ ગોનપો ધોડુપે જણાવ્યું કે ચીન તિબેટની સંસ્કૃતિ અને ઓળખને નષ્ટ કરવા માટે અત્યાચાર કરી રહ્યો છે. તેમાં તિબેટિયન બાળકોને બળજબરીથી બોર્ડિંગ સ્કૂલોમાં મોકલવા, સાંસ્કૃતિક શિક્ષણ પર પ્રતિબંધો અને તિબેટિયન ભાષાના રક્ષકોની ધરપકડનો સમાવેશ થાય છે. 1959માં ચીન દ્વારા તિબેટના બળજબરીપૂર્વક કબજા બાદ ભારત તિબેટ સરહદ પર પણ જોખમ ઊભું થયું છે. રેલી દરમિયાન સહભાગીઓ સંસદ સભ્યો, વિધાનસભ્યો અને તિબેટ સમર્થકો જૂથો સાથે મુલાકાત કરશે. તિબેટિયન યુથ કોંગ્રેસ ભારત સરકારને તિબેટની સ્વતંત્રતાને સમર્થન આપવા અને ભારત તિબેટ સરહદને માન્યતા આપતો ઠરાવ પસાર કરવા આહ્વાન કરે છે. તિબેટ માટે સ્વતંત્રતા, ભારત માટે સુરક્ષા એ તેમનું મુખ્ય સૂત્ર છે અને તેઓએ કહ્યું હતું કે આ પ્રસંગે ભરૂચ તિબેટિયન રેफ्यूजी માર્કેટના અગ્રણીઓ સહિત પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. ये बाइक रैली का जो शुरुआत जो है 22 नवंबर को हमारा भारत और तिब्बत का सीमा वो भी अरुणाचल प्रदेश में स्थित बुमला से हमने शुरू किया है. इस बाइक ये रैली का हमारे भारत का 20 से ज्यादा राज्य में हम यात्रा कर किलोमीटर के तौर से 20,000 से अधिक किलोमीटर हम तय करके इसका मुख्य हमारी जो मांग जो है तिब्बत की आजादी, भारत की सुरक्षा, इसमें हमने 3 खास हमारे विचार रखा हुआ है. पहले जो है हमारे तिब्बत का देश जो है स्वतंत्र देश था, लेकिन साल 1959 में हमारे देश को चीनी ने कब्जा कर दिया था. अभी तिब्बत के अंदर का स्थिति जो है बहुत गंभीर है. चाइना हमारे देश का संस्कृत, हमारे परंपरा, हमारे धर्म को मिटाने का प्रयास चल रहा है. उसको जल्द से जल्द रुकने का मांगे जो है पहले मांगे है. दूसरा जो है हम 20 से ज्यादा राज्य में ट्रेवल कर यात्रा कर भारत सरकार और भारतीय वासियों को हम तिब्बती की ओर से धन्यवाद बोलने के लिए 7 साल से अधिक हम इसी कठिन समय में भारत सरकार और भारतीय वासियों ने हमको सहयोग दिया था, समर्थन किया था, उसको धन्यवाद बोलना. और साथ ही हमारे भारत के सदन में जितना भी सदस्य है उन सभी को हम ये विनती करता है तिब्बत के बारे में एक नीति लाकर, उसमें तिब्बत एक आजाद देश था, अभी चीनी के कब्जे में है वो. तीसरा जो है हमारे तिब्बत का पर्यावरण के बारे में, चाइना ने हमारे देश को कब्जा करने के बाद तिब्बत के पर्यावरण को नाश कर रहा है.
इसका जो आने वाले समय में जो मुश्किल और इसके कठिनाइयां जो है, न केवल हम तिब्बत के लिए नहीं बल्कि हमारे भारत के लिए, दक्षिण एशिया के लिए, पूरा विश्व के लिए खतरा हो सकता है। इसके लिए तिब्बत के पर्यावरण के ऊपर जागरूक करना, उसको समर्थक मिलना जो है हमारे तीसरा मकसद है। इन 30 मकसद के साथ हम यात्रा कर रहे हैं। आज हमारे 52 डेज है, जो हमारे जो गुजरात का जो हमारा धरती जो है, हमारे 16 हमारे राजा है, और ये जो अंतिम जो यात्रा जो है वो हम दिल्ली में समाप्त करने છીએ। ભરૂચના મુખ્ય માર્ગ પર આવેલ ભારતીય પેટ્રોલ પંપની સામે રાત્રે એક ચોંકાવનારી ઘટના બની, જેમાં રાત્રે 2 વાગ્યાના સુમારે કાર ચાલક ચાની લારી પાસે આવ્યો અને ગેસનો બોટલ ચોરી કરી ફરાર થઈ ગયો હતો। મૂળજી ગલચર જે ચાની લારી અને ગલ્લો ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે, તેઓ ગત રોજ સાંજે દુકાન બંધ કરી ઘરે ગયા। રાત્રે એક અજાણ્યો શખ્સ 4 વ્હીલ કાર લઈને આવ્યો અને લારીમાંથી ગેસનો બોટલ ચોરી કરી કારમાં મૂકી ફરાર થઈ ગયો હતો। બીજા દિવસે જ્યારે મૂળજીભાઈ દુકાને આવ્યા ત્યારે ગેસનો બોટલ ગાયબ હતો। તેમણે આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરતા સમગ્ર ઘટના કેમેરામાં કેદ થયેલી જોવા મળી। આ ઘટના અંગે તેમણે ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ચોરને પકડવા માટેની કવાયત હાથ ધરી હતી। ભરૂચના પ્રાંત અધિકારીએ રેડ પાડી વાગરાના ચોલાદ ગામની સીમાથી 3 પોકલેન્ડ અને વાગરાનો ભેરસમ સાયખા રોડ ઉપરથી 6 હાઈવા ટ્રક મળી ₹4 કરોડનો મુદ્દામાલ કબજે કરતા ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે। ભરૂચ જિલ્લામાં ગેરકાયદે ખનીજનું ખોદકામ કરતા તત્વો પર વહીવટી તંત્રએ લગામ કસવા કમર કસી છે। આ અંગે અનેક વિરુદ્ધ ફરિયાદો ઉઠવા પામી છે, જેને પગલે ખનીજ ચોરી કરતા તત્વોમાં અંકુશ લાવવા માટે ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી મનીષા મનાણી એક પછી એક જગ્યાએ પોતાની ટીમને લઈ ગેરકાયદે ખનનની ચાલતી પ્રવૃત્તિ સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહીને અંજામ આપી રહ્યા છે। ત્યારે નાયબ કલેક્ટર મનીષા મનાણીને ભરૂચના ચોલાદ ગામે ગેરકાયદે માટી ખોદકામ ચાલતું હોવાની માહિતી સાંપડી હતી। માહિતી મળવા સાથે જ મહિલા અધિકારી પોતાની ટીમને લઈ રાત્રિના અંધકારમાં નીકળી પડ્યા હતા। ચોલાદની સીમમાં અવાવરૂ સ્થળે પહોંચી જઈ ગેરકાયદે માટી ખોદકામ કરતા 3 પોકલેન્ડ જેની કિંમત આશરે ₹1.5 કરોડના વાહનોને સીઝ કરી તાલુકા પોલીસના હવાલે કર્યા। જ્યારે વાગરાના સાયખા ભેરસમ માર્ગ ઉપરથી ગેરકાયદેસર રીતે સાદી માટીના વહન કરવા સંકળાયેલ 6 જેટલા હાઈવા ટ્રક, જે પૈકી 3 માટીથી ભરેલા અને 3 ખાલી હાલતમાં ઝડપી પાડ્યા હતા। 6 હાઈવા જેની કિંમત ₹2.4 કરોડના મુદ્દામાલ કબજે લઈ વાગરા પોલીસને સુપરત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। હાલ તંત્રની કાર્યવાહીને લઈ ખનીજનું ગેરકાયદે ખોદકામ કરતા તત્વોમાં રીતસરનો ખોફ ફેલાઈ જવા પામ્યો છે। ભરૂચમાં પ્રેમિકાનું બીજે સગપણ કરાવનાર પ્રેમિકાની માસીને પ્રેમીએ ઝેર પીવડાવી મારી નાખવાનો પ્રયાસ કરતા માસીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે। પોલીસે આરોપી પ્રેમીને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે। ભરૂચના એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં રહેતા 40 વર્ષીય સોનલબેન સોલંકીના બેનની દીકરી પાછળ ફરહાન નામનો એક યુવાન પડ્યો હતો, જેની જાણ હોય તેઓએ બહેનની દીકરીની બીજી સગાઈ કરાવી હતી, જેનાથી નારાજ થઈ ફરહાને BTM મિલ પાસેથી જ્યારે સોનલબેન એકલા જઈ રહ્યા હતા ત્યારે એક મિત્ર સાથે ધસી આવ્યો હતો। ફરહાને તેના મિત્રની મદદથી સોનલબેનને બળજબરીથી ઝેરી દવા પીવડાવી દઈ જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી। સોનલબેનને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા। એ ડિવિઝન પોલીસે બનાવ સંદર્ભે આરોપી ફરહાનને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। એક 40 વર્ષની મહિલાને જબરજસ્તીથી ઝેરી દવા પીવડાવી એને મારી નાખવાનો પ્રયાસ કરવા બાબતનો ગુનો દાખલ થયેલો છે। આમાં વિગત એવી છે કે આ જે ભોગ બનનાર છે સોનલબેન સોલંકી છે, 40 વર્ષની ઉંમરના છે। એમની બેનની દીકરીના પાછળ એક ફરહાન નામનો યુવક પડેલો હતો અને એક તરફી પ્રેમ કરતો હતો, જેથી આ સોનલબેને એમની આ બેનની દીકરીના સગાઈ બીજે કરાવી દેતા એથી નારાજ થઈ આજે આ ફરહાન નામના યુવકે એક એના બીજા મિત્રનો સાથ લઈને જ્યારે આ સોનલબેન છે એ BTM મિલની પાસેથી એકલા પસાર થતા હતા એ દરમિયાન જબરદસ્તીથી એમને પકડીને ઝેરી દવા પીવડાવીને મારી દેવા બાબતની કોશિશ કરેલી। એ સંબંધમાં આવો ગુનો દાખલ થયેલો છે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં। ગુનાની તપાસ PI શ્રી ગડરિયાએ તાત્કાલિક હાથ ધરી। ભરૂચની MK કોલેજ ઓફ કોમર્સ ખાતે કોલેજનો સાંસ્કૃતિક કાર્યક્રમ તથા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે એડિશનલ કલેક્ટર રિઝવાન શેખ ખાસ ઉપસ્થિત રહ્યા। તેઓના હસ્તે વર્ષ દરમિયાન જે વિદ્યાર્થીઓને જુદી જુદી પ્રવૃત્તિઓમાં ભાગ લીધો તેઓને ઇનામ તથા પારિતોષિક એનાયત કરવામાં આવ્યા હતા। રિઝવાન શેખ આ જ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી રહી ચૂક્યા છે। પોતાના પ્રવચનમાં તેઓએ વિદ્યાર્થીઓને વિવિધ કૃતિઓ જોઈને તેઓને આનંદ થયો હોવાનું જણાવી કોલેજને શુભેચ્છા પાઠવી હતી।
સંગીતના સૂર થકી વિદ્યાર્થીઓ પોતાના ગીતો રજૂ કરીને વાતાવરણને સંગીતમય બનાવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા કોલેજના આચાર્ય તથા સ્ટાફ મિત્રોએ ખૂબ જ મહેનત કરી હતી. જાડેશ્વરની આત્મીય ગ્રીન સ્કૂલના વાર્ષિક ઉત્સવ ફિએસ્ટાનું રંગારંગ આયોજન પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આત્મીય ગ્રીન સ્કૂલ કેમ્પસ ખાતે શનિવારની સાંજે વાર્ષિક ઉત્સવ ફિએસ્ટાનું આયોજન કરાયું, જેમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ઉપરાંત જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિ સેટોદરિયા, પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાસિયા, શાળા સંચાલક મંડળના પ્રમુખ પ્રવીણસિંહ રાણા, કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલા સહિત અન્ય આમંત્રિતોએ ઉપસ્થિત રહી શાળા પરિવારનો ઉત્સાહ વધાર્યો. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ગીત, નૃત્ય, અભિનય, સુંદર રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું એન્કરિંગ આરજી દેવાંગી કર્યું. આ પ્રસંગે મેનેજિંગ ડિરેક્ટર આત્મીય ગ્રીન સ્કૂલના મેનેજિંગ ડિરેક્ટર પ્રવીણભાઈ કાછડિયા સહિત શિક્ષક મિત્રો અને વાલી મિત્રોએ ઉપસ્થિત રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. चाहती हो तुम देश की रक्षा में अपना धर्म तो निभा रहे हो, पर माँ बाप का सहारा भी तो तुम ही हो बेटे. लिखो कब आओगे? પરમાત્માના આવિષ્કાર માટે પરમ શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક પ્રયત્નો થાય તેને જ યથાર્થ ભક્તિ કહી શકાય. ભક્તિના 9 પ્રકારની પ્રસ્તુતિનું નારાયણ વિદ્યા વિહાર શાળા પરિવાર દ્વારા એક નમ્ર પ્રયાસ રૂપે નવદા ભક્તિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. પરમાત્માના આવિષ્કાર માટે પરમ શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક પ્રયત્નો થાય તેને જ યથાર્થ ભક્તિ કહી શકાય. ભક્તિના નવા પ્રકારની પ્રસ્તુતિનું નારાયણ વિદ્યા વિહાર શાળા પરિવાર દ્વારા એક નમ્ર પ્રયાસ રૂપે નવદા ભક્તિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં મુખ્ય મહેમાન પદે કથાકાર પરમ પૂજ્ય ત્રિલોચના દેવજી તથા સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ પરમ પૂજ્ય સોમદાસ બાપુ, નર્મદા મંદિર મઢીના પરમ પૂજ્ય જગદીશ મહારાજ તેમજ મણિ નાગેશ્વર મંદિરના બ્રહ્મચારી ચૈતન્ય સાધનગીરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિશેષ સિદ્ધિ પ્રાપ્ત વિદ્યાર્થીઓનું બહુમાન કરવામાં આવ્યું હતું. નારાયણ વિદ્યા વિહાર ભરૂચના આચાર્ય ડોક્ટર મહેશ ઠાકરના માર્ગદર્શન હેઠળ શાળાના શિક્ષકોના સહકારથી બાળકોએ તૈયાર કરેલ સુંદર ભક્તિસભર નવદા ભક્તિ કાર્યક્રમ રજૂ કરી ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કર્યા હતા.
સહકાર ભારતીના 48મા સ્થાપના દિવસની ઉજવણી ભરૂચના રેવા ભવન સંઘ કાર્યાલય લિંક રોડ ખાતે કરવામાં આવી હતી. વૃદ્ધિ, શુદ્ધિ અને સમૃદ્ધિના મંત્ર સાથે કાર્યરત અખિલ ભારતીય બિન રાજકીય સહકારી સંગઠન સહકાર ભારતીના 48મા સ્થાપના દિવસની ઉજવણીમાં કાર્યક્રમના મુખ્ય મહેમાન અને ઉદ્ઘાટક તરીકે મા મણિબા ચેરિટેબલ ટ્રસ્ટ નવેઠાના પ્રમુખ અને સામાજિક કાર્યકર ધનજીભાઈ પરમાર તેમજ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ગુજરાત રાજ્ય સહકારી સંઘ લિમિટેડ અમદાવાદના વાઇસ ચેરમેન રવિન્દ્રસિંહ રાણા તેમજ કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે ગુજરાત પ્રદેશ રાષ્ટ્રીય મત્સ્ય પ્રકોષ્ઠ પ્રમુખ સહકાર ભારતીના જયંતિભાઈ કેવટ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સુરેશભાઈ આહિર સર્વ પ્રકોષ્ઠ પ્રમુખ ગુજરાત પ્રદેશ સહકાર ભારતી, નિરલભાઈ ઠાકોર જિલ્લા મહામંત્રી સહિત અન્ય હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા હાર્દિકભાઈ ગુજ્જર જિલ્લા સંગઠન પ્રમુખ, રાજેન્દ્રભાઈ સુતરિયા જિલ્લા ઉપાધ્યક્ષ અને કાર્યક્રમના સંયોજક સહકાર ભારતી તેમજ દીપકભાઈ પટેલ અને નરેશચંદ્ર એસ રાણાએ જહેમત ઉઠાવી હતી. મને લાગે છે કે પૂજ્ય વકીલ સાહેબના જે કંઈ વિચારો હતા, સિદ્ધાંતો હતા, આદર્શો હતા, આજે ભરૂચ જિલ્લો સ્થાપના દિવસે ઉજવે છે તો એમના વિચારોની પ્રસ્થાપના, એમના વિચારોને દીપક તરીકે પ્રજ્વલિત કરવા માટેની જે ભાવના ભરૂચ જિલ્લાના કાર્યક્રમને સરસ બનાવવા માટેનો જેમને પ્રયત્ન કર્યો ભરૂચ જિલ્લાની ટીમ, આપ સૌ ઉપસ્થિત કાર્યકર્તાઓ, વડીલો, સૌને મારા સફળ કાર્યક્રમ કરવા માટે અને સ્થાપના દિવસ ઉજવવા માટે આપ સૌને મારા હૃદયના અભિનંદન છે. સહકાર ભારતીનો અત્યારે જ નડિયાદ, બોટાદમાં, પાળિયાદમાં એક 2 દિવસનો પ્રદેશ સંમેલન થયું, 6થું પ્રદેશ સંમેલન. એમાં 33 જિલ્લાઓમાંથી 488 ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા. આખા ગુજરાતમાં સહકાર ભારતીનું કામ ચાલે છે. એવી જાણીએ છીએ કે આપણો ભારત દેશ પ્રાચીન દેશ છે, આ હિન્દુ રાષ્ટ્ર છે, આ ગૌરવશાળી રાષ્ટ્ર છે. એ લઘુ ઉદ્યોગ ભારતીના કાર્યક્રમની અંદર ગયો હતો તો પહેલા આપણે કંઈક 30-35 થી ચાલતા હતા સભ્યો, તો એકાદ દિવસે 40 કંપનીઓ આપણી સાથે લઘુ ઉદ્યોગ ભારતીની અંદર જોડાય. તો આપણે પણ એક એવા કામ કરીએ કે જે પહેલા પ્રવાસ કરીએ, 2-3 મહિના ગામે ગામ પ્રવાસ કરીએ અને પ્રવાસ કરી અને એક ટીમ ઊભી કરીએ કે ભાઈ આ ગામ છે, આ ગામની અંદર આ મંદિર બનાવીએ, પેલું ગામ છે આની અંદર આ મંદિર બનાવીએ. કેટલાક શિક્ષિત દીકરા દીકરીઓ એવા છે કે શિક્ષિત દીકરા દીકરીઓને આપણે એક એવી સંસ્થા બનાવીએ કે જેનાથી સરકારી ક્ષેત્રનું જે આયોજન છે કે જે શિક્ષિત દીકરા દીકરીઓ એક મંદિર બનાવે સરકારી, અને એને પેટ્રોલ પંપ મળે, એને ગેસ પંપ મળે અને આર્થિક રીતે પગભર થાય. અને આર્થિક રીતે પગભર થાય તો આપણો જિલ્લો પગભર થાય, અને જિલ્લો પગભર થાય એટલે આપણો રાષ્ટ્ર પગભર થાય. તો મિત્રો, રાષ્ટ્રના વિકાસ માટે હું તમામ ભાઈઓ અહીંયા ઉપસ્થિત છે સહકારી ક્ષેત્રના, તો વિનંતી કરું છું કે આપણે સહકારી ચેતનાનો ગામે ગામ પ્રચાર કરીએ અને જેમ બને તેમ જે આપણને કેવટ સાહેબે કીધું કે ડિસેમ્બર 2025 સુધીની અંદર 50 કેન્દ્રો બનવા જોઈએ, પણ આપણે એવી તાકાત રાખીએ કે ડબલ કરી દઈએ, આપણે 100 બનાવીએ. અને આના માટે શક્તિનાથ સર્કલ વિસ્તાર ભરૂચમાં આવેલ નારાયણ વિદ્યાલયમાં મૂલ્યોના જતન, સંસ્કાર અને સંસ્કૃતિના સંવર્ધન માટે વિવિધ પ્રવૃત્તિઓ આયોજિત કરવામાં આવે છે. જે અંતર્ગત ગુજરાતી માધ્યમના પૂજ્ય પ્રાથમિકથી ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓનો ઉમંગ ઉત્સવ વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. શક્તિનાથ સર્કલ વિસ્તાર ભરૂચમાં આવેલ નારાયણ વિદ્યાલયમાં મૂલ્યોના જતન, સંસ્કાર અને સંસ્કૃતિના સંવર્ધન માટે વિવિધ પ્રવૃત્તિઓ આયોજિત કરવામાં આવે છે. જે અંતર્ગત ગુજરાતી માધ્યમના પૂજ્ય પ્રાથમિકથી ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓનો ઉમંગ ઉત્સવ વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમના મહેમાન તરીકે સંગીતજ્ઞ દીપકભાઈ દશાડિયા તેમજ એડવોકેટ કૃણાલભાઈ ચાવડા, સમાજ સેવક પ્રવીણભાઈ શાહ, શંકરભાઈ ગાંધી તથા અભિનેતા મેહુલભાઈ પટેલ અને શાળાના ચેરમેન હેમંતભાઈ
પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહેમાનોએ પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે આવા કાર્યક્રમ દ્વારા બાળકોમાં રહેલી વિવિધ શક્તિઓનો વિકાસ થાય છે. વિદ્યાર્થીએ પોતાની ઉજ્જવળ તથા સફળ કારકિર્દી બનાવી શકે એવું માર્ગદર્શન આ શાળાના વિદ્યાર્થીઓને મળી રહ્યું છે. આવી તકને કારણે બાળકોમાં નવીન ઉમંગ અને ઉત્સાહ જોવા મળે છે, જે આ શાળાના વિદ્યાર્થીઓને બીજા કરતાં અલગ તારે છે. આ પ્રસંગે જ્ઞાનોત્સવ પ્રોજેક્ટ પ્રદર્શનમાં પ્રથમ, દ્વિતીય, તૃતીય ક્રમ પ્રાપ્ત કરેલ ધોરણ 1 થી 5ના કુલ 38 વિદ્યાર્થીઓને મહેમાનોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા. ઉમંગોત્સવ વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમમાં પ્રહલાદ, એકલવ્ય, ચાણક કન્યા, હનુમાન ચાલીસા, ત્રિદેવી, ગુરુ શિષ્ય, સ્કૂલ થીમ, દીકરી, માતા પિતા, ગુજરાતની સંસ્કૃતિ, ગરબા, મિશન મંગલ, ભરૂચની ભવ્યતા અને મોબાઈલ જેવા વિષયો પર વિદ્યાર્થીઓએ અદ્ભુત કૃતિઓ રજૂ કરી હતી. વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા વાલી મિત્રોએ આ કાર્યક્રમને નિહાળવા ઉપસ્થિત રહ્યા હતા. આ સુંદર કાર્યક્રમ શાળાના ડાયરેક્ટર ડોક્ટર ભગુભાઈ પ્રજાપતિ, જિગ્નેશભાઈ જોશી, આચાર્ય નોન ગ્રાન્ટેડ વિભાગ ગુજરાતી માધ્યમના માર્ગદર્શન હેઠળ યોજાયો. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના શિક્ષકો ભક્તિબેન, નૈનાબેન દ્વારા કરવામાં આવ્યું હતું. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ સી ડિવિઝન પોલીસે સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યો. મહારાષ્ટ્ર સહિત વિવિધ રાજ્યના 10 ગુનાનો ભેદ ઉકેલાયો. કન્સ્ટ્રક્શનના મજૂરોના ખાતામાં 28.20 લાખ ટ્રાન્સફર કરી ઠગાઈ. સાઇટ પર સુપરવાઇઝર સહિત 5 ઝડપાયા, 1 વોન્ટેડ. સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો. દેશ વિદેશના 65 પતંગબાજોએ ભાગ લીધો. ભરૂચમાં ઉત્તરાયણ પૂર્વે રવિવારે બજારોમાં ભારે ભીડ. પતંગ દોરીની ખરીદી કરવા ગ્રાહકોની પડાપડી. વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન એજ્યુકેશન શાળા ભરૂચ દ્વારા પતંગ મહોત્સવનું આયોજન. નાના બાળકો સહિત મોટેરાઓએ પતંગની મજા માણી. ઓલપાડમાંથી નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ. 69 લાખના ઘી સહિત 1.17 કરોડનો મુદ્દામાલ જપ્ત. તિબેટની સ્વતંત્રતા માટે તિબેટિયન યુથ કોંગ્રેસની 15,000 કિલોમીટરની બાઇક રેલી. બાઇક રેલીનું ભરૂચના તિબેટિયન માર્કેટ ખાતે ભવ્ય સ્વાગત. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.